નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે મિત્રો આગળના આપણા વિડીયો લેક્ચરમાં આપણે નિયમનપત્ર માટેના અલગ અલગ ટેબલ્સ એટલે કઈ કંપની માટે કયા ટેબલ એટલે નિયમનપત્ર માટેના ફોર્મ લાગુ પડતા હોય તેની આપણે વિસ્તૃત ચર્ચા કરી હતી। જે પ્રશ્ન પૂછાવાના નથી પણ આપણા માટે આ ખૂબ જરૂરી બાબત છે। ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ કે નિયમનપત્ર માટેના કઈ કંપની માટે કયા નિયમનપત્રના ફોર્મ્સ ટેબલ્સ લાગુ પડે, તો તેની કાલ આપણે વિસ્તૃત ચર્ચા થઈ હતી મિત્રો આગળના કાલ વિડીયો લેક્ચરમાં। જે પણ સમય મુજબ આપણે આવે ખાસ યાદ રાખશું મિત્રો, એ નોટ ડાઉન નથી કરવાના, લખવાના નથી, માત્ર સમજવા માટેના છે। એટલે જે પણ વિડીયો લેક્ચરમાં આપણે આ વધારાના પ્રશ્નો લો એ ધ્યાન ખાલી આપશો। મહત્ત્વના બાબતો પ્રશ્ન છે એટલે નહીં મહત્ત્વનું હોય ત્યાં આપણે બહુ ચર્ચાઓ નહીં કરીએ, પણ આ ટૉપિક છે બહુ અગત્યનો છે મિત્રો, ક્યાંક આગળ ઉપયોગમાં આવી શકે। તો નિયમનપત્ર માટે જો શેરમૂડીથી મર્યાદિત કંપની હોય તો એને ટેબલ એફ અપનાવવું પડે અને એમાં કેટલી વિગતો આવે એ વિગતો દર્શાવવી પડે। બાંયધરીથી મર્યાદિત હોય તો એને ટેબલ જી અને એચ, શેરમૂડીવાળી હોય તો ટેબલ જી અને શેરમૂડીવાળી ન હોય તો ટેબલ એચ, અને શેરમૂડીવાળી બાંયધરીથી મર્યાદિત કંપની હોય તો ટેબલ જી તો અપનાવવું પડે, સાથે ટેબલ એફ પણ અપનાવવું પડે। અમર્યાદિત કંપની માટે બે ટેબલ્સ, એક ટેબલ આઈ અને ટેબલ જે। જો શેરમૂડીથી મર્યાદિત શેરમૂડીવાળી અમર્યાદિત કંપની હોય તો ટેબલ આઈની સાથે ટેબલ એફ, અને શેરમૂડી અમર્યાદિત કંપની જે શેરમૂડી ધરાવતી ન હોય તો તેણે ટેબલ જે એની સાથે ટેબલ એચ અપનાવવું પડે। તો આ મુદ્દાઓની ચર્ચા આપણે કાલ કરી હતી। હવે નિયમનપત્રમાં ફેરફાર કેવી રીતે કરી શકાય, બરોબર છે, આ પ્રશ્ન પણ આપણે લખવાનો નથી, સમજવાનો છે માત્ર, બરોબર। નિયમનપત્ર અને આવેદનપત્ર આ બંને અગત્યના દસ્તાવેજો છે। તો નિયમનપત્રમાં ફેરફાર કેવી રીતે કરી શકાય, ચાર માર્કમાં પૂછાયો પ્રશ્ન છે, બરોબર। તો નિયમનપત્રમાં ફેરફાર કેવી રીતે કરી શકાય ધ્યાન આપશો મિત્રો, માત્ર આ મુદ્દાઓ અગત્યના છે એટલે ધ્યાન આપવાનું છે કે નિયમનપત્રમાં ફેરફાર કેવી રીતે કરી શકાય। તો પેજ નંબર 108 ઉપર અગત્યનો મુદ્દો છે એટલે આપણે ધ્યાનમાં લઈએ છીએ। અભ્યાસક્રમમાં આ વખતે પરીક્ષાઓમાં નહીં પૂછાય એટલે એની ઉપર ચોકડી મારી દેવાની છે। તો કંપનીના નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે નીચેની બાબતો, કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે, તો એક, કંપની ધારા અનુસાર નીચેના ફેરફાર માટે ખાસ ઠરાવ। હવે ખાસ ઠરાવ એટલે મિત્રો મેં તમને કીધું હતું, કંપનીની સભામાં 75% બહુમતીથી જે ઠરાવ પસાર કરવામાં આવે એને ખાસ ઠરાવ કહેવાય। એક તો નીચેની બાબતો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે, અને ટ્રિબ્યુનલ એટલે અદાલત, ટ્રિબ્યુનલ એટલે અદાલતની મંજૂરી લેવી પડે। કઈ બાબતો, તો પહેલું, ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવું હોય કે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં। હવે જો ખાનગી કંપનીનું જાહેરમાં રૂપાંતર થાય મિત્રો એટલે પ્રાઇવેટ શબ્દ નીકળી જાય, અને જાહેરનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો પ્રાઇવેટ શબ્દ ત્યાં લાગુ પડે। આ પહેલી બાબત। જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય, જાહેર એટલે પબ્લિક કંપની, જેમાં પબ્લિક લોકો, કોઈ સ્થાપક, સરકાર, કોઈ પણ સંયુક્ત જોઈન્ટ સ્ટોક કંપની જેને કહી શકાય મિત્રો, બરોબર, આ પબ્લિક કંપની એનું પ્રાઇવેટ કંપનીમાં રૂપાંતર થાય તો ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ આ કાર્ય થઈ શકે, ત્યાં સુધી ન થઈ શકે, બરોબર છે। ઉપરના ફેરફારો આવેદનપત્રમાં સમાવેલ શરતોને આધીન, કે આવેદનપત્રમાં આ માટેની વિગતો નોંધેલી હોવી જોઈએ। આવેદનપત્રની કલમોમાં ફેરફાર વિશે આપણે અભ્યાસ નથી કર્યો, બરોબર છે। આવેદનપત્રમાં ફેરફાર માટેની શરતો લાગુ હોય તો જ નિયમનપત્રમાં ફેરફાર થઈ શકે, નહીંતર થઈ શકતો નથી। બીજું છે, કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમનપત્રમાં સમાવેલ મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય, તો તે તારીખથી ખાનગી કંપની તરીકેના તેના સભ્યપદનો ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે।
ફરીથી કંપની ધારા અનુસાર ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સ એટલે નિયમન પત્રમાં એવી રીતે ફેરફાર કરે કે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં સમાવેલા મર્યાદાઓ, હવે ખાનગી કંપનીમાં સમાવેલી મર્યાદાઓ આપણે જોગવાઈ, નિયમન પત્રની જોગવાઈ આપણે પેજ નંબર 106 ઉપર એમાં ખાનગી કંપનીની વિશેષતાઓ હતી, એ નિયંત્રણો ગણો કે વિશેષતાઓ ગણો, બરોબર છે. એક તો ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 2 ને વધુમાં વધુ 200, શેર ફેરબદલી ઉપર નિયંત્રણ હોય, શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ ન આપી શકે, આ એના નિયંત્રણો હતા. હવે આ નિયંત્રણો એ દૂર કરી નાખે, અહીંયા કે છે એવું કે આ જે નિયંત્રણો છે એ નીકળી જાય એટલે હવે ઓછામાં ઓછા 2 સભ્યો નહીં પણ હવે ઓછામાં ઓછા 7 થઈ જાય ને વધુમાં વધુ અમર્યાદિત. તો હવે ખાનગી કંપની મટી અને કેવી કંપની બની જાય? જાહેર કંપની, બરોબર. તો અહીંયા આવી જ્યારે ફેરફાર કરવો હોય, બરોબર છે, તો આના માટે કંપની ધારાની જોગવાઈ હોવી જોઈએ. કંપની ધારાની જોગવાઈ મુજબ જ આ કાર્ય કરી શકાય. આગળ નિયમન પત્રમાં કઈ બાબત અંગે ફેરફાર કરવામાં આવે અથવા કેવી રીતે ફેરફાર કરી શકાય, તમને સ્વાધ્યાયમાં પ્રશ્ન આપેલો છે નિયમન પત્રમાં ફેરફાર કરવા માટેનો, બરોબર છે. પ્રશ્ન નંબર માત્ર એ જ રીતે લખ્યું છે, નિયમન પત્રમાં ફેરફાર, નોંધ લખો. સ્વાધ્યાયમાં આ રીતે જ લખ્યું છે, નિયમન પત્રમાં ફેરફાર, નોંધ લખો. યસ, બરોબર. તો નિયમન પત્રમાં ફેરફાર કઈ બાબતો માટે કરી શકાય? તો એ બાબતો છે, બરોબર. આપણે અહીંયા પ્રશ્ન ફેરવી નાખીએ, નિયમન પત્રમાં ફેરફાર કઈ બાબતો માટે કરી શકાય? એટલે પ્રશ્ન આપણે યોગ્ય રીતે તૈયાર થાય, લખવાનો નથી પણ સમજવાનો છે. સંચાલક હોય, ત્રીજો પોઈન્ટ, એમડી મેનેજિંગ ડિરેક્ટર હોય કે પૂર્ણ સમયના ડિરેક્ટર. પૂર્ણ સમયનો એટલે સાહેબ તો કે જે ડિરેક્ટરની નિમણૂક નક્કી કરેલા વર્ષો, જનરલી મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક કે ડિરેક્ટરની નિમણૂક 5 વર્ષ માટે થાય એને પૂર્ણ સમયનો કહેવાય. અને ખંડ સમયનો એટલે જ્યાં સુધી જીવતો રહે ત્યાં સુધી ડિરેક્ટર તરીકે યથાવત રહે, એને ખંડ સમયનો કહેવાય. આવું ધોરણ 12માં આવશે. તો સંચાલકો, જેને ડિરેક્ટર, સંચાલકને અંગ્રેજીમાં ડિરેક્ટર કહેશું. આ સંચાલકોમાંથી મુખ્ય સંચાલક એટલે એને મેનેજિંગ ડિરેક્ટર એમડી, અથવા પૂર્ણ સમયનો જે ડિરેક્ટર હોય એના મહેનતાણામાં વધારો કરવો હોય, સુધારો કરવો હોય તો કયો ઠરાવ પસાર કરવો પડે? હવે આ નિયમન પત્રને લગતી આંતરિક વહીવટી બાબત થઈ, એટલે આ નિયમન પત્રમાં જોગવાઈ હોય તો જ આ કાર્ય કરી શકાય. તો આ બધી બાબત માટે કયો ઠરાવ પસાર કરવો પડે? ખાસ ઠરાવ. ખાસ ઠરાવ એટલે કેટલા ટકા બહુમતીથી પસાર કરવામાં આવે? 75% બહુમતીથી પસાર થાય તો જ એ કાર્ય કરી શકાય છે. આગળ, સર્વોપરિતા ધરાવતી જોગવાઈની વિરુદ્ધમાં કોઈ ફેરફાર. હવે એવી જોગવાઈઓ કે જેમાં કોઈ દિવસ ફેરફાર થઈ શકે જ નહીં, એવી જોગવાઈઓ કે જેમાં કોઈ દિવસ ફેરફાર થઈ જ ન શકે, બરોબર, તો એવો કોઈ પણ ફેરફાર નિયમન પત્રમાં થઈ શકતો નથી. એની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. કંપની ધારાના જે 1956 હોય કે 2013 હોય એમાં જે જોગવાઈઓ આપેલી છે કંપની માટેની, તો એ જોગવાઈઓમાં જે નિયમ નક્કી કરેલા છે, માનો કે કોઈ અત્યારે ગવર્મેન્ટે એક રૂલ્સ બહાર પાડેલો છે કે ભાઈ કોઈ પણ કંપની છે ગુટકાનું ઉત્પાદન ન કરી શકે, આ સર્વોપરિતાથી, અને તેમ છતાં કોઈ કંપની જો આવું કાર્ય કરે તો એ વિરુદ્ધનું કાર્ય થયું. એવું કોઈ કાર્ય, એવું કોઈ ફેરફાર કોઈ પણ કંપની કરી શકતી નથી. ચોથું, ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં, ભારતમાં જે પણ કંપની માટેના જે પણ નીતિ નિયમ છે ગવર્મેન્ટ રૂલ્સ મુજબ, માનો કે કોઈ વિમાનને લગતી કંપની હોય તો એમાં ઈરડા, એકાઉન્ટમાં એક શબ્દ આવી ગયો પહેલા ચેપ્ટરમાં, એ લાગુ પડે. શેર બહાર પાડતી કોઈ કંપની છે તો એને સેબીનો નિયમ લાગુ પડે, બરોબર. જે પણ પ્રકારની કંપની છે એને અંકુશમાં રાખવા માટેના અમુક બોર્ડ બનાવવામાં આવ્યા છે. હવે એમાં જે નિયમો છે એ નિયમોને આધીન જ કાર્ય કરી શકાય, એનાથી વિરુદ્ધનું કોઈ કાર્ય, એનાથી વિરુદ્ધનો કોઈ ફેરફાર કોઈ પણ કંપની કરી શકતી નથી. છઠ્ઠો પોઈન્ટ,
આવેદનપત્રની વિરુદ્ધમાં કંપની કોઈ ફેરફાર કરી શકે નહીં. હવે કોઈ પણ કંપની નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો એ કોની મર્યાદામાં? તો કે આવેદનપત્ર. કારણ કે આવેદનપત્ર એ કંપનીનો મુખ્ય, મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે. માટે જ્યારે નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો એ આવેદનપત્રની વિરુદ્ધમાં ન હોવો જોઈએ. આવેદનપત્રની મર્યાદામાં રહીને જ નિયમનપત્રમાં ફેરફાર કરી શકાય, નહીતર કરી શકાય નહીં. સભ્યો સાથે છેતરપિંડી થતી હોય, દગો થતો હોય, છેતરપિંડીનો બીજો શબ્દ કે જોર જુલમ થાય, બરોબર, સભ્યો છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવો કોઈ પણ ફેરફાર કોઈ પણ કંપનીનો સંચાલક એટલે કે ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, કોઈ પણ અધિકારી કરી શકે નહીં. બરોબર છે? એટલે સભ્યોને છેતરપિંડી થાય, નુકસાન થાય, દગો થાય, વિશ્વાસઘાત થાય કે જોર જુલમ થાય એવો કોઈ પણ ફેરફાર નિયમનપત્રમાં કરી શકાતો નથી. આગળ, નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે હોવો જોઈએ. હવે કંપનીમાં જ્યારે પણ એના અધિકારીઓ છે, એના ડિરેક્ટર્સ છે, એના મેનેજિંગ ડિરેક્ટર, સંચાલકો જે પણ છે એ નિયમનપત્રમાં ફેરફાર કરે તો એ કંપનીના હિતને ધ્યાનમાં રાખીને ફેરફાર, કંપનીને અહિત થાય એવો કોઈ પણ ફેરફાર કરી શકાતો નથી. અને છેલ્લે કોઈ પણ કંપની નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો એને કંપની ધારા વિરુદ્ધ, એ 1956નો ધારો હોય કે હવે નવો કંપની ધારો 2013 હોય, એની વિરુદ્ધનો કોઈ પણ ફેરફાર નિયમનપત્રમાં કરી શકાતો નથી. તો આમ નિયમનપત્રમાં ફેરફાર કઈ બાબતો માટે કરી શકાય અથવા નિયમનપત્રમાં ફેરફાર વિશે નોંધ લખો. બરોબર? તો આ પ્રશ્ન અહીંયા આપણે માત્ર સમજવાનો છે. આજના દિવસે આ બધા પ્રશ્નો છે માત્ર સમજવાના છે. આગળના લેક્ચરમાં પણ અને આ લેક્ચરમાં પણ આ આપણે મિત્રો એક વધારાનો ટાઈમ આપણે લીધો છે. કારણ કે અમુક પ્રશ્નો, અમુક મુદ્દાઓ સમજવા, ભણવા જરૂરી છે. માટે આ પ્રશ્ન થોડોક આપણે ઝડપથી લેશું પણ સમજવા એના માટે ખૂબ જરૂરી છે. બરોબર છે? આગળ, નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો જણાવો. આ પણ 4 માર્કનો પ્રશ્ન છે. બરોબર છે? આ એક પણ પ્રશ્ન આપણે નોટ ડાઉન કરવાના નથી. બરોબર છે? ખાસ નોંધ કરશો મિત્રો, પણ સમજવા જરૂરી છે. તો નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો. તો પહેલું છે, નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે આપણે કીધું સભ્યોની સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે. સભ્યો એટલે શેર હોલ્ડર. તો શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને આ નોટિસ શેર હોલ્ડરોને સભાના કેટલા દિવસ પહેલાં મોકલી દેવી પડે? તો કે 21 દિવસ પહેલાં મળી જાય તે રીતે મોકલવી પડે. બરોબર છે? તો જ્યારે પણ કંપની નિયમનપત્રમાં ફેરફાર કરવા માગતી હોય તો આ નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે. આ શેર હોલ્ડરોની સભામાં ઠરાવ પસાર કરવો પડે. તો આ શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે પહેલાં શું મોકલવી પડે? નોટિસ. નોટિસ તૈયાર કરી અને સભ્યોને મોકલવી પડે. આ કેટલા દિવસ પહેલાં મોકલી દેવી પડે? તો સભા બોલાવવાની હોય એ તારીખના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે નોટિસ મોકલવી પડે. બીજો પોઈન્ટ, સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ એટલે એજન્ડા. સભામાં જે પણ કાર્ય કરવાના હોય એની ક્રમવાર યાદી કે ભાઈ આપણે સૌથી પહેલાં સભા દરમિયાન શરૂ થાય તો સભા શરૂ થાય ત્યારે શું કાર્ય કરવાનું રહેશે, ત્યારબાદ કયા પોઈન્ટ ઉપર ચર્ચા કરવાની રહેશે, ત્યારબાદ કયા પોઈન્ટ, ત્યારબાદ કયા મુદ્દાઓ. તો આ જે ક્રમવાર યાદી, એ જે યાદી તૈયાર કરી હોય એ જ મુજબ કાર્ય થાય એને કાર્યસૂચિ કહેવાય. બરોબર છે? નિયમનપત્રમાં જે ફેરફાર કરવાના હોય તેનો સમાવેશ, કંપની જે નિયમનપત્રમાં ફેરફાર કરવા માગે છે, પોતાના નિયમો જે બદલવા માગે છે, તો એનો સમાવેશ આ કાર્યસૂચિમાં, આ યાદીમાં હોવો જોઈએ. તો જ કંપની એ કાર્ય કરી શકે. આ બધું જોવાની જવાબદારી કોની છે? કંપનીના સેક્રેટરીની.
આગળ ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા. હવે નિયમન પત્રમાં ફેરફાર કરવા કયો ઠરાવ પસાર કરવો પડે? ખાસ ઠરાવ. તો એના માટે કઈ સભા બોલાવવી પડે? સામાન્ય સભા. કોની હોય? શેર હોલ્ડરો કે સભ્યોની. યાદ રાખજો, સામાન્ય સભા કોની હોય? શેર હોલ્ડરો કે સભ્યોની. સભા ચાલુ હોય તે દરમિયાન સભા નોંધ રાખવાની જવાબદારી. સભામાં જે પણ ચર્ચા વિચારણા માટે મુદ્દાઓ રજૂ થાય, જે પણ ચર્ચા વિચારણા થાય, આ બધી બાબતોની નોંધ, સભામાં કેટલા સભ્યો હાજર રહ્યા, કેટલા નથી હાજર રહ્યા, આ બધી નોંધ રાખવાની પ્રક્રિયાને સભા નોંધ કહેવાય. આ બધું કાર્ય કંપની વતી કોણ કરે? કંપનીનો સેક્રેટરી. જો મતદાન થાય કંપનીમાં કોઈ ઠરાવ પસાર કરવા માટે, મતદાનની અલગ અલગ પદ્ધતિઓ છે જે ધોરણ 12માં આપણે ભણીશું. કંપનીમાં કોઈ પણ ઠરાવ પસાર કરવા માટે સભ્યો શેર હોલ્ડરોનો મત લેવામાં આવે. આ મતદાન થાય તો એની મત ગણતરી કરાવી અને તેની નોંધ રાખવાની ફરજ પણ કોની છે? સેક્રેટરીની. આગળ નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ 75% બહુમતીથી પસાર કરેલો છે, તો આ ખાસ ઠરાવ જે પસાર થયો, આ ઠરાવની નકલ 30 દિવસમાં નિયમન પત્રમાં ફેરફાર કરવા માટેનો જે ખાસ ઠરાવ પસાર કર્યો, તો આ ખાસ ઠરાવની નકલ કેટલા દિવસમાં? 30 દિવસમાં. કોને મોકલવી પડે? તો કે કંપની રજિસ્ટ્રારને નોંધાવવી પડે. તો જ કંપની નિયમન પત્રમાં ફેરફાર કરી શકે, નકલ કરી શકે નહીં. આગળ 5મો પોઈન્ટ, સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે અને તેમાં ખાસ પ્રકારની કે સભામાં જે પણ કાર્યવાહી થઈ હોય, નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે કે કોઈ પણ બાબત અંગે ચર્ચા વિચારણા કે મુદ્દાઓ રજૂ થયા હોય, તો કોઈ પણ બાબત અંગે જે કાર્યવાહી કરવામાં આવતી હોય એની નોંધ તૈયાર કરવાની પ્રક્રિયા, એમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે, તો તે પણ પ્રક્રિયા કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. આગળ જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગી લેવી પડે, ટ્રિબ્યુનલ એટલે મેં હમણાં તમને કીધું અદાલત, નિયમન પત્રમાં અમુક ફેરફારો કરવા માટે, જેમ કે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવું હોય તો ખાસ ઠરાવ તો પસાર કરવો પડે, એની સાથે ટ્રિબ્યુનલ અદાલતની મંજૂરી લેવી પડે. તો એની વ્યવસ્થા કરવાનું કામ કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. ત્યારબાદ જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમન પત્રમાં કરી અને નિયમન પત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે. કે કંપની નિયમન પત્રમાં જે ફેરફાર કરવા માંગે છે, તો નિયમન પત્રમાં જે ફેરફાર કરે તેનો સમાવેશ, ફેરફાર કરેલો જે બાબત છે એનો સમાવેશ ક્યાં કરવામાં આવે? નિયમન પત્રમાં. હવે આ જે ફેરફાર કર્યો છે, તો આ ફેરફાર કરેલા નિયમન પત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં કોને નોંધાવવી પડે? કંપની રજિસ્ટ્રારને. ખાસ કરીને 30 દિવસમાં નોંધાવવી પડતી હોય છે. કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા જ પછી જ નિયમન પત્રમાં જે ફેરફાર કર્યો છે એ અમલમાં આવે, ત્યાં સુધી માન્ય ગણાય નહીં. આમ નિયમન પત્રમાં ફેરફાર કરવા માટે કંપની વતી આ કાર્ય બધું કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. તો અહીંયા મિત્રો નિયમન પત્રમાં ફેરફાર કઈ બાબતો માટે કરી શકાય? તો નિયમન પત્રમાં ફેરફાર કુલ 9 બાબતો માટે કરી શકાય, જેની ચર્ચા આપણે થઈ કે ભાઈ એક તો નિયમન પત્રમાં ફેરફાર કરવા ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે. ખાસ કરીને કઈ બાબત માટે? તો ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં કે જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર કરવું હોય. ખાનગી કંપની પોતાના નિયમન પત્રમાં ફેરફાર કરે ત્યારે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં જે મર્યાદાઓ છે, મર્યાદાઓ નિયંત્રણો નીકળી જાય એટલે ખાનગી કંપનીનો તરીકેનો અંત આવે, નવી જાહેર કંપની બની જાય. સંચાલક, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવો હોય તો બરોબર ખાસ ઠરાવ પસાર કરવો પડે. હવે જો સંચાલક, ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયનો ડિરેક્ટર, એના મહેનતાણાની વિગત નિયમન પત્રમાં સમાવવી પડે. હવે નિયમન પત્રમાં સમાવેલી હોય ને એના મહેનતાણામાં વધારો કરવો હોય તો સભ્યોની સભા બોલાવી
સામાન્ય સભા બોલાવીને ખાસ ઠરાવ પસાર કરવો પડે તો જ એ કાર્ય થઈ શકે, નહીંતર થઈ શકે નહીં. સર્વોપરિતા ધરાવતી જે જોગવાઈ છે એની વિરુદ્ધ નિયમનપત્રમાં ફેરફાર ન થઈ શકે. ભારતના જે વર્તમાન કાયદાઓ છે તેની વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ ફેરફાર ન થઈ શકે. કંપની જે ફેરફાર નિયમનપત્રમાં કરવા માગતી હોય તો એ આવેદનપત્રની વિરુદ્ધ ન હોવો જોઈએ. સભ્યો સાથે છેતરપિંડી, જોર જુલમ થાય, દગો થાય એવો કોઈ પણ ફેરફાર નિયમનપત્રમાં કરી શકાય નહીં. નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો એ કંપનીના હિતમાં જ હોય. કંપનીને અહિત થતો હોય એવો કોઈ ફેરફાર કરી શકાય નહીં અને કંપની ધારાની વિરુદ્ધનો કોઈ ફેરફાર નિયમનપત્રમાં કરી શકાય નહીં. આ પ્રશ્ન. ત્યારબાદ નિયમનપત્રમાં ફેરફાર કરવા માટેની સેક્રેટરીની ફરજો. તો એક તો સેક્રેટરી કંપની વતી નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે આ બંને પ્રશ્નો સાથે તૈયાર કરવાના છે, એટલે ચર્ચા આપણે બીજી વાર કરી રહ્યા છીએ અને અગત્યના પ્રશ્ન છે, ધ્યાન રાખજો મિત્રો. નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ સૌથી પહેલાં તો શેર હોલ્ડરોની સભા બોલાવવી પડે. આ સભા બોલાવવા માટે એમને નોટિસ મોકલવી પડે. એટલે સૌથી પહેલાં શેર હોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને સભા બોલાવવામાં આવે શેર હોલ્ડરોની તેના 21 દિવસ પહેલાં નોટિસ મળે એવી વ્યવસ્થા કરવી પડે. સભામાં જે કાર્ય કરવાના હોય એની કાર્યસૂચિ તૈયાર કરવી પડે. નિયમનપત્રમાં જે ફેરફાર કરવાના હોય તેનો સમાવેશ આ કાર્યસૂચિમાં કરવો પડે. ખાસ ઠરાવ પસાર કરવા માટે શેર હોલ્ડરોની સામાન્ય સભા બોલાવવી પડે અને સભા ચાલુ હોય ત્યારે જે પણ ચર્ચા વિચારણાઓ થાય, નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગેના મુદ્દાઓ રજૂ થાય તો સભા નોંધ રાખવાની જવાબદારી પણ એ સભ્યની બને છે. જો મતદાન થાય તો મતદાન કરાવવાની, એની મતદાન ગણતરી કરાવવાની, એની નોંધ રાખવાની જવાબદારી પણ, એની ફરજ પણ કોની બને છે? સેક્રેટરીની. નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે કયો ઠરાવ પસાર કરવો પડે? ખાસ ઠરાવ પસાર કરવો પડે. બરોબર છે. ખાસ ઠરાવ પસાર થાય તો ખાસ ઠરાવ પસાર કરેલો એની નકલ 30 દિવસમાં કોને મોકલવી પડે? કંપની રજિસ્ટ્રારને. એ મોકલવાની વ્યવસ્થા કંપની વતી કોણ કરે છે? કંપનીનો સેક્રેટરી. ત્યારબાદ સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે અને એની ખાસ પ્રકારની નોંધ રાખવાની વ્યવસ્થા પણ સેક્રેટરીએ કરવી પડે. જો કોઈ પણ બાબતમાં ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડતી હોય, ખાસ કરીને કયા ફેરફાર માટે? તો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં. તો આવી બાબતમાં ટ્રિબ્યુનલ, અદાલતની મંજૂરી લેવી પડે તો તેના માટેની વ્યવસ્થા કોણે કરવી પડે? કંપનીના સેક્રેટરીએ. અને જે ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્ર નવી છાપેલી નકલ કંપની રજિસ્ટ્રારને નક્કી કરેલી સમય મર્યાદામાં મોકલવાની જવાબદારી કોની બને છે? કંપનીના સેક્રેટરીની. અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે. ઓકે, આ પ્રશ્ન. હવે ત્યાર પછીનો એક આગળનો પ્રશ્ન, આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું? આ 2 માર્કમાં પૂછાતો હોય છે. આપણે લખવાનો નથી, માત્ર સમજવાનો છે. આ છેલ્લો પ્રશ્ન 5.7 જે પણ પૂછાવાનો નથી. બરોબર? ઓકે. આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું? ધ્યાન આપજો મિત્રો. પહેલાં એક ચર્ચા કરેલી પછી લખીને સમજી છે. અગત્યનો પોઈન્ટ છે આ છેલ્લો પ્રશ્ન. પછી આપણો જે છેલ્લો પ્રશ્ન છે, આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત, એની આપણે ચર્ચા કરવાની આ પાઠમાં રહે. એટલે આ પાઠ અહીંયા આપણો પૂર્ણ થાય. આંતરિક વહીવટનો સિદ્ધાંત. આ સિદ્ધાંતનો અર્થ એમ થાય કે કંપની સાથે કામ પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે. આ અર્થ મુજબ એવું નક્કી કરવામાં આવે છે કે કંપની સાથે જે પણ વ્યક્તિ કાર્ય પાડનાર છે, કામ પાડનાર છે, તે વ્યક્તિ એવું માની લે કે ભાઈ હું જે કંપની સાથે કાર્ય કરવા માંગુ છું, કંપનીનો વહીવટ સારો ચાલે છે, વ્યવસ્થિત નિયમિત ચાલે છે. કંપની સાથે કામ પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર નિયમનપત્રની વિગતોનો જાણકાર છે માની લેવામાં આવે છે. કારણ કે કંપની ધારા મુજબ આવેદનપત્ર નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજ છે. કોઈ પણ પક્ષકાર, બાહ્ય પક્ષકાર કંપની સાથે કામ કરતા પહેલા એ કંપની પાસે આ બંને દસ્તાવેજો માંગી શકે છે.
એ મેળવી શકે છે, મુખ્ય ઓફિસમાં જઈ અને એ નકલ મેળવી શકે છે, બરોબર છે. માટે કંપનીના જાહેર દસ્તાવેજ થયા. કંપનીએ આ દસ્તાવેજો જો કોઈ પણ કંપની સાથે જે પણ પક્ષ છે એ કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા માંગતી હોય તો પહેલાં માગે તો કંપની આપવું પડે, એ જાહેર દસ્તાવેજ છે. તેથી કોઈ પણ વ્યક્તિ આ દસ્તાવેજોની માહિતીની જાણ નથી એવી અજ્ઞાનતા કાયદાની દ્રષ્ટિએ, હવે આ બંને કંપની સાથે કાર્ય કરતા પહેલાં આ બંને દસ્તાવેજોની માહિતી એને મેળવી લેવી પડે. હવે જો એમ કે ભાઈ મને આ ખ્યાલ નથી તો માન્ય ગણાય નહીં. સામાન્ય વ્યક્તિ એમ માની શકે કે કંપનીએ જે વ્યવહાર કરેલ છે એ આર્ટિકલ્સમાં જણાવેલ નિયમ પ્રમાણે જ કરેલો છે. માટે અહીંયા આંતરિક વહીવટનો સિદ્ધાંત એટલે શું? તો કે જે કાર્યને આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત કરાવે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેવું સામાન્ય વ્યક્તિ માની લે, આવા નિયમને આંતરિક વહીવટ. અહીંયા કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે થયો છે આ માની લેવાના નિયમને શું કહેવામાં આવે છે? આંતરિક વહીવટનો સિદ્ધાંત. આની વ્યાખ્યા અહીંયા લાસ્ટમાં છેલ્લી લીટીમાં આપેલી છે મિત્રો, ધ્યાન આપજો, પેજ નંબર 109 પર. જે કાર્યને આવેદનપત્ર બરોબર અને નિયમનપત્ર અધિકૃત બનાવે, કાયદાકીય બરોબર અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની લે તેવા નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહે છે. બરોબર કે જે કાર્યને કંપની જે પણ કાર્ય કરવા માંગતી હોય તો એ આવેદનપત્ર અને નિયમનપત્ર અધિકૃત કરાવે તે કાર્યને, કે ભાઈ આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન જ કાર્ય કરી શકાય, બરોબર છે. તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી, કોઈ પણ કંપનીમાં કાર્યવાહી થાય તો એ આવેદનપત્ર નિયમનપત્રમાં સમાવેશ કરેલો જ છે, એના વિરુદ્ધનું કોઈ કાર્ય કંપનીએ કરેલું નથી. આવું સામાન્ય વ્યક્તિ માની ભાઈ આ કાર્ય છે આવેદનપત્ર નિયમનપત્રમાં સમાવેશ કરેલો છે અને એને કંપની રજિસ્ટ્રારે પણ મંજૂરી આપેલી છે, તો આવું જે સામાન્ય વ્યક્તિ માની લે કે કંપની આ કાર્ય કાયદાકીય રીતે જ કરેલું છે, આવા નિયમને કેવો નિયમ કહેવામાં આવે? આંતરિક વહીવટનો સિદ્ધાંત. અહીંયા સિદ્ધાંત એટલે નિયમ બરોબર કહેવામાં આવે છે. હવે આંતરિક વહીવટના સિદ્ધાંતના જે અપવાદો છે આપણે અહીંયા તૈયાર કરવાના નથી. હવે આ પ્રકરણના છેલ્લો જે પ્રશ્ન છે મિત્રો, આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત, એ હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં અહીંયા લેશું. આજના વિડીયો લેક્ચરમાં પણ મિત્રો આ 3 પ્રશ્નો આપણે અભ્યાસ કર્યા, પણ એ બહુ જરૂરી નથી બરોબર આપણે લખવા માટે, સમજવા માટે જરૂરી હતા, કારણ કે આ મુદ્દાઓ બહુ ઉપયોગી બાબત છે. આ આંતરિક વહીવટનો સિદ્ધાંત કંપની જ્યારે કોઈ પણ નિયમનપત્રની વ્યાખ્યામાં જ આપણે કીધું કે આંતરિક વહીવટ એટલે કંપની પોતાના નીતિ નિયમ અને નીતિ નિયમ મુજબ કંપનીના આંતરિક વહીવટ અને નીતિ નિયમો દર્શાવતો દસ્તાવેજ એટલે નિયમનપત્ર, આર્ટિકલ ઓફ એસોસિએશન. તો કંપની જ્યારે આંતરિક વહીવટી બાબતો કરતા હોય તો આંતરિક વહીવટનું કાર્ય છે એ આવેદનપત્ર અને નિયમનપત્ર મુજબ જ થાય, અને એ કંપની રજિસ્ટ્રારે મંજૂરી આપી હોય, કંપની કોઈ પણ કાર્ય કરવા માગતી હોય તો એનો આવેદનપત્ર નિયમનપત્રમાં સમાવેશ કરેલો જ છે એવું કોઈ પણ સામાન્ય વ્યક્તિ માની લે કે ભાઈ આ કાર્યનો સમાવેશ નિયમનપત્રમાં થયેલો છે તો જ એ કાર્ય કંપની કરી શકે, આવું સામાન્ય વ્યક્તિ માની લે તેવા નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવાય. આ પ્રશ્ન 3 આપણે અહીંયા લખવાના નથી પણ સમજવાના જરૂરી હતા. આપણે આગળના પણ વિડીયો લેક્ચરમાં
આવા પ્રશ્ન દીધેલા કે જે સમજવાના માટેના ખૂબ જરૂરી હતા. બરોબર, તો પ્રશ્ન પોઈન્ટ નંબર આપણે 5.4, 5.5, 5.6 અને 5.7 એક પણ પ્રશ્ન આપણે અહીંયા લખવાના નથી, માત્ર સમજવા જરૂરી હતા. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેના તફાવતની ચર્ચા કરીશું. તો આ પ્રશ્નો શાંતિથી માત્ર જોઈ લેશો એવી વિનંતી. નમસ્કાર, જય મહાદેવ.